લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા પક્ષીઓ માટે પાણીના 21,000 કુંડાનું વિતરણ કરાયું. ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્યોત્સવ વર્ષ અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત પક્ષીઓના પાણીના કુંડાઓનું 11 કલાકે વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય સ્થળોએ મળીને કુલ 21,000 કરતાં વધારે કુંડાઓનું વિતરણ કરાયું હતું. આ વિતરણના કાર્યક્રમમાં આગેવાન દિવ્યેશ પટેલ, નયન પટેલ, મનીષભાઈ પટેલ અને રાધેભાઈ તેમજ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ જાડેશ્વર દ્વારા આજ રોજ વડતાલ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાનને 200 વર્ષ પૂર્ણ થાય છે અને પરમ પૂજ્ય મહારાજ આચાર્ય મહારાજને 75 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આજ રોજ ભરૂચમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ જાડેશ્વર દ્વારા કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે માટારિયા તળાવ પર. લગભગ આખા ગુજરાતની અંદર આજે 75,000થી વધારે કુંડા પશુ પક્ષીઓને પાણીના પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવો જ કાર્યક્રમ વડતાલ સંપ્રદાય દ્વારા અને ભરૂચ લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ દ્વારા મેડિકલ કેમ્પ હોય કે સમાજને સેવાના લગતા કાર્યક્રમો અવારનવાર કરવામાં આવેલા છે. અને આજે જ્યારે ભગવાન સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયને 200 વર્ષ પૂર્ણ થાય છે અને પરમ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજના 75 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આજે ભરૂચની અંદર બી એક સુંદર કાર્યક્રમ કરેલો છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ આટલા સુંદર કાર્યક્રમ કરવા બદલ અમે એમને હાર્દિક શુભકામના આપીએ છીએ અને આવા જ કાર્યક્રમ ભરૂચની અંદર સેવાના એવો કરતા રહે એવી હાર્દિક શુભકામના સાથે જય સ્વામિનારાયણ, જય લક્ષ્મીનારાયણ. Subscribe now and press the bell icon. Never miss an update.